guys, hope you all are doing well. See, in entrepreneurship development and ethics, previously we have discussed about Kant's principle about the equality of rights and duties. How Kant's ethical principles decides business ethics. Fine. So એના ઉપર આપણે ડિસ્કસ કર્યું. હવે આપણે છે તમને justice and fairness. What is the difference between justice? What is the difference between fair argument? What is the difference between fair? We can say that judgment. Fine. So let us discuss about the justice and fairness. The term justice refers to legal justice, which is right imparted to any and every citizen of a nation. But there are some aspects of justice which are not considered under legal framework of justice provided by the constitution of our country. ન્યાય નોર્મલી આપણું જસ્ટિસ સિસ્ટમ ન્યાય જે છે એની સિસ્ટમ એ હકીકતે આપણા દરેક નાગરિકનો અધિકાર છે. દરેક નાગરિક ન્યાય મેળવી શકે છે, ન્યાય માટે અપ્લાય કરી શકે છે. પણ ઘણા બધા જસ્ટિસ એવા છે કે જેમાં લીગલ ફ્રેમવર્ક કે પિક્ચરમાં આવતું જ નથી અને લીગાલિટી હોય નહીં. તો એ લીગલ પિક્ચરમાં લીગલ ફ્રેમવર્ક પિક્ચરમાં આવતું નથી. તો એવા જસ્ટિસને શું કહેવાય? તો કે મોરલ જસ્ટિસ. બરાબર. જે કોઈ પણ વ્યક્તિ જે છે એની દ્રષ્ટિમાં ન્યાય મોરલી જે છે એ જસ્ટિસ હોય એવું. બરાબર. સિદ્ધાંતિક રીતે ન્યાય. One of the major aspects of the term justice is the equality in treatment under similar situations. કોઈએ મર્ડર કર્યું હોય છે કોઈ તો કાં તો એને ફાંસીની સજા થવી જોઈએ, કાં ઉંમર કેદ થવી જોઈએ. આ બધા માટે સેમ જ છે. હું કરું તોય ઠીક, તમે કરો તોય ઠીક. કેમ? કારણ કે લીગલ ફ્રેમવર્ક આપણને આપેલું છે. પણ મારાથી કોઈની પેન કે પેન્સિલ તૂટી ગઈ અને મારા અને કોઈ વ્યક્તિ વચ્ચે જે છે ઝઘડો થાય છે. આ ઝઘડો કાયદાના હકમાં આવતો નથી અને હું કદાચ કેસ કરું પણ છું તો પણ આનું કોઈ આઉટકમ નહીં. બીકોઝ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ મોરલ જસ્ટિસ. મોરલી જે છે એ મારાથી પેન તૂટી ગઈ તો હું એને નવી પેન લઈને આપી દઉં. દેટ્સ ઇટ. ઇટ ઇઝ અ મોરલ જસ્ટિસ. અને એ જ વસ્તુ આ લોકો કરે છે. જસ્ટિસ પોતે એવું કહે છે કે દરેક સિચ્યુએશનની અંદર સેમ જ વેથી ટ્રીટમેન્ટ થવું જોઈએ. ન્યાય બધાને સરખી રીતે જ મળવું જોઈએ. બરાબર. અને ચોરી કરો છો તો એના માટે પણ સરખો જ ન્યાય મળે છે. બરાબર. તો બેઝિકલી એના માટે કાયદા કાનૂન છે. This means that every member operating in the society must be treated fairly and in a just manner. Yes. દરેક પર્સન જે સોસાયટીની અંદર ઓપરેટ થાય છે એને ફેરલી ટ્રીટ કરવામાં આવે છે અને એની સાથે ન્યાય કરવામાં આવે છે. ઇટ્સ આર રાઇટ. અને એ રાઇટ અકોર્ડિંગ ટુ જ જે છે એ આપણે જઈએ છીએ. ઇફ ધીસ હેપન્સ then it will be regarded as unjust and immoral on the part of the owner. ન્યાય નથી લેવાતો તો એ અનજસ્ટ એટલે કે અન્યાય પણ છે અને ઇમોરલ પણ છે. મોરલી પણ સાચું છે. It also includes asking few people to work in unsafe environment while the others are given safe and sound place to work. In case if organization is doing such thing, then it will be totally regarded as unfair. એક જ ઓર્ગેનાઇઝેશનની અંદર બે અલગ અલગ ગ્રુપના લોકો કામ કરે છે, બે અલગ અલગ ગ્રુપમાં કામ કરે છે. બરાબર. તો આ પરિસ્થિતિની અંદર એ લોકોએ એક ગ્રુપને બહુ સરસ હાઇજેનિક સિચ્યુએશન આપેલી છે કામ કરવા અને બીજા ગ્રુપને પ્રોપરલી જે છે એ હાઇજીન મેન્ટેન કરેલી જગ્યા નથી આપેલી. તો આ શું છે? તો કે અનફેરનેસ, ઇનજસ્ટિસ, અન્યાય. બરાબર. નેક્સ્ટ તમને કહે છે કે જસ્ટિસ ઇઝ સર્વડ બાય ઇક્વાલિટી ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ બેનિફિટ્સ એન્ડ નોટ બાય ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. જસ્ટિસ એને કહેવાય, ન્યાય એને કહેવાય જે તમામ લોકો માટે સરખો હોય. લોકો દર લોકો બદલાય તો એ ન્યાય કહેવાતો નથી. બરાબર. તો બેઝિકલી જે છે એ એવું કે છે કે એમ્પ્લોઈઝ do not perform similar tasks in course of business. આવું શું કામ નહીં છે? કારણ કે બધા એમ્પ્લોય જે છે આ સિચ્યુએશનની અંદર સરખી રીતે તો કામ નહીં જ કરી શકે ને. કારણ કે એક માટે ફેવરેબલ
ફેવરેબલ છે, બીજા માટે અનફેવરેબલ છે. બરાબર. આગળ તમને કહે છે કે જસ્ટિસ રિફર્સ ટુ ફેર ટ્રીટમેન્ટ in accordance to law and moral standards. The treatment could be in form of rewards or punishment, but the aim needs to be equal for all irrespective of any discrimination. ન્યાય એને જ કહેવાય કે જેમાં તમે કોઈ પણ પ્રકારની ડિસ્ક્રિમિનેશન વગર કામ કરો છો, ભેદભાવ વગર. બધાને સરખો જ મળવો જોઈએ. રિવોર્ડ મળે છે તોય સરખો મળવો જોઈએ અને પનિશમેન્ટ મળે છે તોય સરખો મળવો જોઈએ. એ જ ન્યાય સિસ્ટમ જે છે એની સૌથી જે છે એ મોટામાં મોટી બેનિફિટ કહી શકાય. ફાઇન. નીચે તમને જસ્ટિસના ટાઈપ આપેલા છે. ફર્સ્ટ તમને કીધું છે ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ. It is concerned with fair distribution of benefits and the burden of the work among the participants of group. A major work of distributive justice happens in case of employee gradation, fixation of wages, dividend distribution, etc. with a view to ensure equality, uniformity and consistency of operation. તમારી કંપનીની અંદર ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ કોને કહેવાય? તો કે એવો જસ્ટિસ કે જેમાં બેનિફિટ અને બર્ડન ઇક્વલી તમે ડિસ્ટ્રીબ્યુટ કરેલું. આ જસ્ટિસનો યુઝ શેના માટે થશે? તો કે જ્યારે તમારે કોઈને અપ્રેઝ કરવા હોય, કોઈને જે છે એની પોઝિશનથી અપ પોઝિશન ઉપર લઈ જવું હોય, બધાની અંદર યુનિફોર્મિટી ડેવલપ કરવી હોય, બધા લોકો જે છે પોતાના ઓપરેશનની અંદર કન્સિસ્ટન્ટ રહે એવું તમે ઈચ્છો છો તો ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ થ્રુ તમારે જવાનું. બરાબર. બધા માટે સમાન. નેક્સ્ટ તમને રિટ્રીબ્યુટિવ જસ્ટિસ આપેલું છે. આ જસ્ટિસનો એમ એવો છે કે just action is taken either as penalty or reward for any action performed by an employee. For example, removing an employee for failing to attend the duty on time in spite of the repeated warnings. Retributive justice એટલે કે જે કોઈ પણ એક્ટિવિટી અત્યાર સુધી થતી હતી એના ઉપર એક્શન્સ લેવા અને એના સાથે જ કન્સર્ન છે, એક્શન્સ લેવા સાથે જ કન્સર્ન છે. એ પેનલ્ટી પણ હોઈ શકે ને રિવોર્ડ પણ હોઈ શકે. તમે ઓવરટાઈમ કરો છો તો તમને રિવોર્ડ મળશે, પણ તમને રિપીટેડલી ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કે તમે બહુ મોડા આવો છો, ડ્યુટી તમે પરફોર્મ કરતા જ નથી, આટલા જે છે એ ટાર્ગેટ તમે અચીવ કર્યા જ નથી, તો એમને રિમૂવ કરી દો. એ રિટ્રીબ્યુટિવ જસ્ટિસ છે. બરાબર. એટલે કે કોઈ પણ એક્ટિવિટી ઉપર એક્શન્સ લેવા. કમ્પન્સેટરી જસ્ટિસ. Compensatory justice is based on the theory of restoration. It is implemented when a person is wrongfully harmed by someone and needs corrective actions to restore her or his position. It demands the person to compensate the person who has suffered loss. Of course, not all losses can be compensated. For instance, losses of goodwill or losses of life, etc. કમ્પન્સેટરી જસ્ટિસ. આજે મેં કોઈની માનહાનિ કરેલી છે, મારા થકી કોઈને કોઈ પણ પ્રકારનું જે છે એ હાર્મ થયેલું છે, એની પોઝિશન છીનવાઈ ગઈ છે, આવું બધું થાય છે તો કમ્પન્સેટરી જસ્ટિસ. એમાં જે માણસે એને લોસ કરેલો છે, જે માણસે એને નુકસાન પહોંચાડેલું છે, એ પર્સનને, જે પર્સનને લોસ કરેલો છે કે જેની પોઝિશન છીનવાઈ ગઈ છે, એને પાછી આપી દે, કમ્પન્સેટ કરી દે. નો ડાઉટ કમ્પન્સેટરી જસ્ટિસ જે છે એનાથી દરેક પ્રકારના જસ્ટિસ જે છે એને તમે સેટિસ્ફાઈ નહીં કરી શકો, કમ્પન્સેટ નહીં કરી શકો. જેમ કે કોઈ માણસ મરી જાય છે એ પાછું નહીં આવી શકે. નેક્સ્ટ તમને આપેલું છે એથિક્સ ઓફ કેર. બરાબર. જેના અંદરમાં એ લોકો એવું કહે છે કે ધીસ અપ્રોચ ફોકસીસ ઓન ધ એક્સપ્રેશન ઓફ કેર on the organization and also the individual should care for those who they love and are concerned while they work, live or do business with us, and is also significant element of good living, good citizenships and general welfare of the society. Fine. So basically જે છે એ લોકો એ વેથી તમને ડિસ્કસ કરાવવાના છે કે એથિક્સ ઓફ કેર એટલે લોકો એકબીજા તરફ જે છે એ કેર એક્સપ્રેસ કર્યા રાખે છે. બરાબર. જેટલી તમે એકબીજા જોડે કેર થ્રુ જાઓ છો એટલું જ તમને ઇન્ડિવિજ્યુઅલ અને તમારા ઓર્ગેનાઇઝેશન બેયને જે છે એ કામ કરવામાં ઘણો બધો ફાયદો
બરાબર. સો ગુડ સિટીઝનશિપ એન્ડ જનરલ વેલફેર ઓફ ધ સોસાયટી કેન બી પ્રમોટેડ. બરાબર, તમે વધારેમાં વધારે લોકો જે છે એને ઇન્ક્લુડ કરાવડાવી શકશો આ એક્ટિવિટીની અંદર. ફાઇન. આગળ તમને કહે છે કે કેર મે ફોર્મ અ પાર્ટ ઓફ મોરલ બિહેવિયર or principles, but it goes way beyond moral principles and involves various elements which were largely not involved, like love, compassion, concern, friendship, etc. કેર જે છે એનાથી તમારો મોરલ બિહેવિયર જે છે ને બંધાય, પણ જરૂરી નથી કે આ કેર થ્રુ જે છે એ તમે એ વસ્તુને પણ ઇન્ક્લુડ કરી શકો જેમાં તમે લોકો સાથે લવ, કમ્પેશન, નીડ એનાથી જોડાયેલા. ફાઇન. આગળ તમને કહે છે કે એથિક્સ ઓફ કેર સ્ટેટ્સ ધેટ આપણે કેરની ક્વોન્ટિટી જે છે એને પ્રિઝર્વ કરીને રાખવી જોઈએ, એને નર્ચર કરીને રાખવી જોઈએ, જેથી કરીને સસ્ટેનેબલ ગ્રોથ અને ડેવલપમેન્ટ થઈ શકે. બરાબર. દરેક લોકો એકબીજાને કેર કરતા હોવા જોઈએ. કેરલેસનેસ છે ને ઘણી બધી વખત કેઓસ ક્રિએટ કરી દે છે. ફાઇન. અહીંયા તમને એવું કહે છે સેકન્ડની અંદર કે એવરી વન ઓફ અસ should express and exercise care for others. દરેક લોકોએ એકબીજા સાથે જે છે એ કેર કરીને એવું કહી શકાય કે કેરથી ચાલવું જોઈએ. ફાઇન. અને પાછું એકબીજાને એક્સપ્રેસ પણ કરવું જોઈએ. નેક્સ્ટ તમને કહે છે કે ઇટ ઇઝ મચ મોર ધેન ધ લીગલ એન્ડ મોરલ પ્રિન્સિપલ. આજે છે ને હું કોઈ સાથે ઇમોશનથી જોડાયેલી હોય ને, મને કોઈની કેર હોય ને તો હું એનું ગમે તેવું કામ હશે એ ઝડપથી કરી આપીશ, અને ગમે એવું કામ હશે એ ઝડપથી થઈ જશે. તો શું કામ થઈ જાય છે? કારણ કે હું કેરથી જોડાયેલું છું એટલે. ફાઇન. આગળ તમને કહે છે કે ઇટ હેલ્પ્સ ઇન મેન્ટેનિંગ પોઝિટિવ વર્ક એન્વાયરમેન્ટ. યસ. કંપનીની અંદર તમે એકબીજાથી વાકેફ હોય, એકબીજાને કેર કરતા હોય તો ઇટ ઇઝ રિયલી ઇઝીયર ફોર યુ ટુ મેન્ટેન ધ પોઝિટિવ એન્વાયરમેન્ટ. Fine. One of the limiting factors of ethics of care is that people tend to consider those who are close to or the relationship that we value more are sometimes treated differently to protect and preserve those bonds. બરાબર. એક વસ્તુ છે કે લોકો એથિક્સ ઓફ કેર જે છે એને પછી ઉલટા વેની અંદર લેવા માંગે છે. ઊંધી રીતે એટલે શું? તો કે એવી વસ્તુઓ કરે છે કે જેથી જેના કરવાથી જે છે એ તમે બીજી કોઈ રિલેશનશિપ જે છે એનાથી જોડાવો, which is not good for organization. Fine. Virtue of ethics or alternative approach. બરાબર. Virtue ethics did not focus on what actions to be considered right, but instead focus on what kind of person should we be. આવડી ન યુટિલિટેરિયન એક્શનને જે છે એ કન્સિડર કરે. કેમ્પનો પ્રિન્સિપલ જે છે એ બેઝિકલી રિસોર્સિસને કન્સિડર કરે, જ્યારે વર્ચ્યુ ઓફ એથિક્સ જે છે એ એવું કહે છે કે માણસ કેવો છે, એનું કેરેક્ટર કેવું છે ને એના ઉપરથી નક્કી થાય કે એથિક્સ કેવા હશે. બરાબર. વર્ચ્યુ એઝ અ કેરેક્ટર ટ્રેટ એરિસ્ટોટલનું કહેવું એવું છે. બહુ મોટા જે છે એ પર્સન થઈ ગયા છે. વર્ચ્યુ એઝ અ કેરેક્ટર ટ્રેટ that manifests itself in habitual action. For instance, honesty does not mean telling the truth once. It is the trait of a person who tells the truth every time. એરિસ્ટોટલનું કહેવું એવું છે કે it should be an habitual action. વર્ચ્યુ ત્યારે એવા ન હોય કે જેના થ્રુ તમે એવું ડિફાઇન કરતા હોય કે આજે હું ઓનેસ્ટ છું, કાલે નથી. વર્ચ્યુ એવી વસ્તુ છે કે જેનાથી તમે એવું ડિફાઇન કરી શકો કે હું એવરી ટાઈમ ઓનેસ્ટ છું. ફાઇન. ગ્રીક લોકો એવું માને છે કે વર્ચ્યુ મીન્સ એક્સલન્સ ઇન એથિક્સ વોઝ કન્સર્ન વિથ ધ એક્સલન્સ ઓફ હ્યુમન કેરેક્ટર. માણસનું કેરેક્ટર કેવું છે ને એની સાથે એ વસ્તુ જોડાયેલી છે, અને એનાથી જ ડિફાઇન થાય છે કે તમે કેટલા જે છે એ વર્ચ્યુને એક્સેપ્ટ કરવા માટે એબલ છો. હવે બીજી એક વસ્તુ એ કહે છે કે વર્ચ્યુ છે એ એક્સપેન્સિવ છે અને એની કોઈ પ્રોપર યુનિવર્સાલિટી નથી, પણ હા વર્ચ્યુ આમાં તમને આપેલા છે એ પ્રમાણે હોવા જોઈએ. ઓનેસ્ટી, ઈમાનદારી કરે છે, તમારામાં હિંમત હોવી જોઈએ. કાઇન્ડનેસ, તમે બહુ સારી સાથે વિરોધતા
તમારી અંદર વિનમ્રતા હોવી જોઈએ, ટોલરન્સ સહનશક્તિ હોવી, જનરોસિટી વિનમ્રતા હોવી, સેલ્ફ કંટ્રોલ જાત ઉપર શિસ્ત, આ તમામ વસ્તુ જે છે એ બહુ કોમન એવા વર્ચ્યુઝ છે કે જે એમ્પ્લોયર્સ લોકો એમ્પ્લોયી પાસેથી એક્સપેક્ટ કરતા હોય છે. ફાઇન. Virtue ethics looks at moral issues from a perspective which is different from that of an action-based ethics. Virtue ethics છે એ moral ethics જે છે એના પર્સપેક્ટિવથી જો જોવા જઈએ તો એક્શન-બેઝ ethics કરતાં અલગ છે. એક્શનને કેવી કન્સિડર કરવી એના કરતાં તમારું કેરેક્ટર કેવું છે ને એના ઉપરથી નક્કી કરીને છે લોકો. It is not the performance that counts here, but the equality or quality and the character required to perform, but the character they are required to have. આ વસ્તુ એને ડિસ્કસ નથી કરતી કે તમારું કેરેક્ટર કેવું હોવું જોઈએ. આ વસ્તુ એ ડિસ્કસ કરે છે કે તમારું કેરેક્ટર કેવું છે અને જેવું છે એ પ્રમાણે તમે કેવું કામ કરશો. that particularly they discuss. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે એ તમને આની અંદર આપેલું છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે એથિક્સ જે છે એની અંદર જસ્ટિસ એન્ડ ફેરનેસ ડિસ્કસ કર્યું. કમિંગ સેશનમાં મોરલ ઇશ્યુઝ જે બિઝનેસ ફેસ કરે છે અને એની સાથે ડ્યુટીઝ શું હોય છે બિઝનેસની એ વસ્તુ ડિસ્કસ કરશું.